આધુનિક જીવનશૈલીમાં વધતા તણાવ, ઊંઘની સમસ્યા, માનસિક થાક વચ્ચે લોકો હવે વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓ તરફ વળી રહ્યા છે. આવી જ એક પદ્ધતિ તરીકે વોટર સાઉન્ડ હીલિંગ થેરાપી ઝડપથી લોકપ્રિય બની રહી છે. શરીર અને મનને શાંતિ આપવાનો દાવો કરતી આ થેરાપી આજે અનેક લોકો માટે આરામ અને આંતરિક સંતુલન મેળવવાનો એક અનુભવ બની રહી છે. 7 વર્ષથી હીલિંગ ક્ષેત્રમાં કાર્યરત એવા સુરતના થેરાપિસ્ટ કૃતિકા ગજ્જરનું માનીએ તો સાઉન્ડ હીલિંગમાં વિવિધ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે હીલિંગમાં ખાસ પ્રકારના સંગીતમય સાધનો અને તેમના અવાજના કંપનો એટલે કે વાઇબ્રેશન્સ દ્વારા વ્યક્તિને આરામ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ વોટર હીલિંગમાં પણ પાણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વોટર સાઉન્ડ હીલિંગ દરમિયાન વ્યક્તિ પાણીના સ્પર્શ સાથે આરામદાયક સ્થિતિમાં હોય છે અને પાણીમાં ઉત્પન્ન થતા વાઇબ્રેશન સામાન્ય વાતાવરણની તુલનામાં વધુ અસરકારક રીતે પ્રસરે છે. આ કંપનો સીધા શરીર સુધી પહોંચે છે, જેના કારણે વ્યક્તિ વધુ સારો આરામ મેળવી શકે એમ છે. જેની પાછળનું કારણ છે કે હ્યુમન શરીરની અંદર પણ 70% જેટલું પાણી જ હોય છે. कृतिका गज्जर है और मैं 5-7 साल से हीलिंग फील्ड में हूँ. साउंड हीलिंग बेसिकली वो भी हीलिंग ही है, बाकी सारी हीलिंग की तरह ही, लेकिन उसमें इंस्ट्रूमेंट यानी कि साउंड का यूज होता है, वाइब्रेशंस का यूज होता है, इसलिए उसको साउंड हीलिंग कहते हैं. अभी जो साउंड हीलिंग चल रहा है उसमें वाटर साउंड हीलिंग ज्यादातर फेमस क्यों है? क्योंकि उसमें नॉर्मल हीलिंग से थोड़ा आपको ज्यादा रिलीफ मिलता है. क्यों? क्योंकि हमारे बॉडी में 70% वाटर एलिमेंट है. जब हम नॉर्मल साउंड हीलिंग करते हैं उसमें भी एयर थ्रू आपके बॉडी के वाटर एलिमेंट तक वाइब्रेशंस पहुंचते हैं, जिसकी वजह से आपको हीलिंग मिलती है. થેરાપિસ્ટોના મુજબ પાણી અવાજના તરંગોને વધુ સારી રીતે વહન કરે છે. પરિણામે શરીર અને મન પર તેની અસર વધારે ઝડપથી અનુભવાય છે. અને આ જ કારણોસર છેલ્લા કેટલાક સમયથી વોટર સાઉન્ડ હીલિંગ પ્રત્યે લોકોનો રસ વધી રહ્યો છે. આ થેરાપી લેતા લોકોના અનુભવ એવા પણ રહ્યા છે કે તેનાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે અને રોજિંદા જીવનના તણાવમાં થોડી રાહત મળે છે. જોકે નિષ્ણાંતો સ્પષ્ટ કરે છે કે વોટર સાઉન્ડ હીલિંગને ગંભીર શારીરિક અથવા માનસિક બીમારીઓના તબીબી સારવારનો વિકલ્પ ગણવો યોગ્ય નથી. તે એક પૂરક અને આરામદાયક થેરાપી તરીકે અપનાવી શકાય છે. કોઈ ગંભીર આરોગ્યની સમસ્યા હોય તો તબીબી સલાહ લેવાની જરૂર ચોક્કસથી પડે છે. આ થેરાપીના સેશન્સની જો વાત કરવામાં આવે તો અલગ અલગ સેશન્સનો ભાવ અલગ અલગ હોય છે. જો કે સામાન્ય રીતે તે ₹500થી શરૂ કરીને ₹2000 સુધીના હોય છે. जबकि हम वाटर साउंड हीलिंग में क्या होता है कि हम खुद वाटर के अंदर है, उसकी वजह से डायरेक्टली वो जो वाइब्रेशंस हैं वो वाटर में ऐड होते हैं और वो वाटर के थ्रू हमारे बॉडी में ज्यादा अच्छे से पहुंचते हैं. इस वजह से वाटर साउंड हीलिंग ज्यादा फेमस भी है और ज्यादा असरकारक भी है. जो चार्जेस है वो बहुत ज्यादा नहीं होते हैं. उसका भी चार्जेस अराउंड 500 से लेके 1500, 22,000 अकॉर्डिंग टू कि वो किस जगह पे है. कई सारी जगह पे जो स्विमिंग पूल वगैरह है तो उसका शायद चार्जेस ज्यादा हो तो उसमें वो लोग चार्जेस ज्यादा भी लेते हैं, लेकिन एवरेज उसका जो चार्जेस है 500 से लेके 1500 या 2000 तक रहता है.